નમસ્કાર. આજે તારીખ 3 મે 2025 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક નીરવ પટેલના પુસ્તક બહિષ્કૃત ફૂલો વિશે માન્ય શ્રી કાલિંદીબેન પરીખ અને સાહિત્ય સર્જક દલપત ચૌહાણના પુસ્તક ગીધ વિશે માન્ય શ્રી ભરતભાઈ મહેતા સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સન્માનપૂર્વક બંને મહાનુભાવોનું તાળીથી સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે સાહેબ. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દર મહિને દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી અને આજની પેઢી નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, સર્જકોનો પરિચય થાય, એમણે જે સર્જન કર્યું છે એમના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય છે. પુસ્તક પરિચયમાં સૌપ્રથમ યુપીએસસીમાં ગુજરાતી વિષયના જે પુસ્તકોનો સમાવેશ કર્યો હતો એ પુસ્તકો વિશે આપણે વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અત્યારે નેટના અભ્યાસક્રમમાં જે પુસ્તકોનો સમાવેશ કરેલો છે એ પુસ્તકો વિશે આપણે વ્યાખ્યાનનું આયોજન કરીએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે કાલિંદીબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી દલપતભાઈને વિનંતી કે કાલિંદીબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી રૂચાબેનને વિનંતી કે ખાસ ભરતભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી નટુભાઈ પરમારને વિનંતી કે ભરતભાઈનું સ્વાગત કરે. આ પુસ્તક પરિચયના કાર્યક્રમમાં વિશેષ જેમના પુસ્તક વિશે વાત થવાની છે એ સાહિત્ય સર્જક દલપતભાઈ ચૌહાણ અને માન્ય શ્રી નીરવભાઈ પટેલના પત્ની અને પુત્રી જશોમતીબેન અને રૂચાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, તો એનો વિશેષ આનંદ પ્રગટ કરું છું. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ સાહિત્ય સર્જક નીરવ પટેલના પુસ્તક બહિષ્કૃત ફૂલો વિશે માન્ય શ્રી કાલિંદીબેન પરીખ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્ય સર્જક દલપત ચૌહાણના પુસ્તક ગીધ વિશે માન્ય શ્રી ભરતભાઈ મહેતા વક્તવ્ય આપશે. બંને વક્તાઓશ્રીના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે અચૂક સન્માનપૂર્વક તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી કાલિંદીબેન પરીખને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. આદરણીય સતીશભાઈ વ્યાસ સાહેબ, નટુભાઈ પરમાર, વક્તા આજના આદરણીય શ્રી ભરતભાઈ મહેતા સાહેબ અને નીરવભાઈ પટેલના કુટુંબીજનો, એમના પુત્રી અને ધર્મપત્ની અને આપ સૌ અને મનીષભાઈ પાઠક, આપ સૌને સૌપ્રથમ તો નમસ્કાર. આજે મારે જે વાત કરવાની છે એ બહિષ્કૃત ફૂલો વિશે વાત કરવાની છે. એ પહેલાં થોડી વાત દલિત સાહિત્ય વિશે સંક્ષેપમાં કરીએ તો દલિત શબ્દનો અર્થ દબાયેલું, કચડાયેલું, તૂટેલું, તળિયાવાળું એવા બધા એના અર્થો આપણને મળે છે. ગાંધીજી જ્યારે આફ્રિકાથી આવ્યા
અને એમણે અસ્પૃશ્યતા નિવારણની વાત કરી, એના માટેની ઝુંબેશ ચલાવી. હરિજન બંધુ મેગેઝિનમાં એમણે ઘણા બધા લેખો લખ્યા, એમનું તંત્રીપદ સંભાળ્યું, અને આ રીતે એમણે અસ્પૃશ્યતા નિવારણ માટે, છેવાડેના માણસ માટે ઘણું બધું કામ કર્યું. ત્યાર પછી બાબા સાહેબ આંબેડકર અને હમણાં જ જેમની જન્મ જયંતિ ગઈ તેવા જ્યોતિરાવ ફૂલે, સવિતા ફૂલે, એ બધાએ પણ ઘણું કામ કર્યું. આમ દલિત ચેતનાને ઉજાગર કરવા રચનાત્મક કામો પણ થયા, અને ત્યાર પછી સાહિત્ય, એનો જે પડઘો પડ્યો ચેતનાનું, અને એ સાહિત્ય રીતે બહાર આવ્યો. એ પછી કવિતા હોય, નાટકો હોય, વાર્તા હોય, કોઈ પણ સ્વરૂપ ગદ્ય કે પદ્યનું હોય. પેન્થરમાં, કાળા સૂરજમાં, પછી સ્વમાન, સર્વનામ, આક્રોશ, એ બધામાં આ બધી રચનાઓ છપાવા લાગી. અને મનીષીભાઈએ અને પ્રોફેસર ગણપત પરમારે એનું સંપાદન કર્યું. મૂળ તો આપણું આ જે ગુજરાતી દલિત સાહિત્ય હતું એની પૂર્વે મરાઠી સાહિત્ય. વિસ ખાંડેકરે એમ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે જે દલિત ચેતનાની મૂવમેન્ટ ચલાવી, એની જે ફિલસૂફી છે, એમાંથી આ દલિત સાહિત્યનું ઉજાગર થઈ, એ ચેતના પ્રગટી. અને એમાં જે આક્રોશ, આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે દલિત સાહિત્ય એટલે નર્યો આક્રોશ, પણ નહીં, એવું નથી. દલિત ચેતના અને આક્રોશ પ્રત્યેનું જે સાહિત્ય છે, એની જે અભિવ્યક્તિ છે, તે આ દલિત સાહિત્ય છે. નીરવ પટેલ અને બીજા ઘણા બધા, એ પૂર્વે પણ પ્રવીણભાઈ ગઢવી સાહેબ, પછી મૌન બલોલી, હરીશ મંગલમ, મંગલ રાઠોડ, સાહિલ પરમાર, કરસનદાસ લુહાર, અને એવા ઘણા બધા કવિઓ, ગદ્યકારો, નાટ્યકારો પણ આવ્યા, લેખો પણ ઘણા લખાયા. અને એમ કરતાં કરતાં નીરવભાઈ પટેલ આમ તો બેંકમાં ઓફિસર હતા, પણ એમને દલિતોની, છેવાડાની જે પીડા જોઈ, ચર્મકુંડની જે અસહ્ય દુર્ગંધ હતી, એ એમનાથી સહી ન શકાણી. અને જે બળતરા હતી, જે વલોપાત હતો, એ એમને એટલો બધો વલોવી નાખે છે કે એ આ અગ્નિપથ પર ચાલવા તૈયાર થાય છે. બેંકની નોકરી છોડી દે છે, ખરું ને બેન? અને તેમ છતાં એ અગ્નિપથ પર ચાલે છે. શા માટે ચાલે છે? કે એમના જે ભાંડુડાઓ છે, આમ તો સૌ કોઈના ભાંડુડા છે, એ જ્યારે અગ્નિની અગનજાળમાં શેકાતા હોય, ત્યારે સુખની તળાઈઓ કઈ રીતે કોઈ સાચો સર્જક કે સાચો સંવેદનશીલ માણસ હોય એ ભોગવી શકે, માણી શકે, પોઢી શકે. ગાંધીજીએ જે રીતે સુસુપ્ત ચેતનાને ઉજાગર કરી, ઢંઢોળી, તો આ બધા કવિઓએ પણ પોતાની કવિતાઓ દ્વારા જે મૃતપ્રાય થતી ચેતના હતી, એને ઢંઢોળવાનું, એને ઝકઝોરવાનું કાર્ય કર્યું છે. નીરવભાઈ પટેલની આપણે જ્યારે કવિતા તપાસીએ તો આપણને મુખ્યત્વે આ જ સૂર સાંભળવા મળે છે. ભલે એમાં કોઈ એસ્થેટિક સેન્સ હોય કે ન હોય, એ બહુ મહત્વની વાત નથી, કારણ કે અંતે તો સાહિત્ય, ગાંધીજીએ કહ્યું એમ, છેવાડેના માણસ માટે છે. કોશિયો પણ જેને વાંચી શકે અને સમજી શકે એવા માણસ માટે છે. તો આ નીરવ પટેલના જે બહિષ્કૃત ફૂલો છે, એ સૌ કોઈને માટે છે, કોઈ ખાસ વર્ગને માટે નથી. એવું નથી કે દલિત વર્ગ માટે છે, એ સૌ કોઈ સંવેદનશીલ સમાજ છે, સંવેદનશીલ માણસ છે, કે જેનો આત્મા જાગૃત છે, એના માટેના આ કાવ્યો છે. અને એટલે એનું મૂલ્ય સૌથી વધુ વધી જાય છે. આર્ટ ફોર આર્ટ અને નીતિ માટેનું સાહિત્ય, એવા આપણે ત્યાં બે પ્રકારો છે. તો આ નીતિ માટેનું, મૂલ્ય માટેનું સાહિત્ય છે. અને આજે જ્યારે સમાજમાં મૂલ્યોનું રાસ જોવા મળે છે, ત્યારે ઘણા બધા પ્રસ્તુત છે આ કાવ્યો, એમ કહીશું તો પણ ખોટું નથી. ભાષાકીય રીતે પણ જો આને મૂલવવા હોય તો એ રીતે પણ આમાં મૂલવી શકીએ, એટલી આમાં પોટેન્શિયાલિટી રહેલી છે. એમાં અભિવ્યક્તિની તરાહ છે, કથન રીતિ છે, આરોહ અવરોહ છે, અને ભાષા ભલે સરળ અને સહજ હોય, પણ એમાં તિર્યંકતા છે, વ્યંજના અને પ્રતીકો છે. પુરાતત્વ પાસે અને કલ્પનો પાસેથી પણ એમણે કામ લીધેલું છે. એટલે એમના જે કાવ્યો છે એ માત્ર અભિધામાં સરી નથી પડતા, એમાં વ્યંજના અને લક્ષણા પણ જોવા મળે છે, વેધકતા છે. પ્રવીણ ગઢવી કહે છે કે આ કવિ એ નીરવ નથી, વીરવ છે, સરવ છે.
એટલે કે અવાજ સાથેનો છે, બોલકો કવિ છે. અને એણે જે મૂક દલિતો હતા એની પીડાને વાચા આપવાનું કામ કર્યું છે, એક અવાજ આપ્યો છે. વિરવ એટલે વિશિષ્ટ રવ, વિદગ્ધ રવ, જેના રવની, જેના અવાજની અંદર વેધકતા છે. અને માનવીય ચેતનાને ઢંઢોળવાનું જે એક ભલે એમાં વાંસળીનું હોય પણ એક શંખનું કાર્ય છે. અને જગતને અત્યારે વાંસળીની જરૂર નથી, શંખની જરૂર છે. ત્યારે પણ આ કાવ્યો ઘણા આપણા માટે પ્રસ્તુત બની રહે. એમના કાવ્યોનો અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ થયો છે, કન્નડમાં થયો છે, મરાઠીમાં થયો છે, બીજી પણ ઘણી બધી બંગાળી અને ઘણી ભાષાઓમાં થયો છે. જો આ કાવ્યોમાં પોટેન્શિયાલિટી ન હોત, સત્વ ન હોત, તો આ કાવ્યોના અનુવાદો ન થયા હોત. થોડો સમય વચ્ચે એવો આવી ગયો. બાકી આ કાવ્યોની આજે ઘણા બધા મહત્વ છે. સિતાંશુ યશચંદ્ર જેવા એમણે એમને પૂર્ણ કવિ કહ્યા. તો સુમન શાહ અને મણિલાલ પટેલે પણ એની કવિતાઓને નવાજી છે. હરીશ મંગલમે અને બીજા પણ ઘણા સાહિત્યકારોએ, મનીષી જાનીએ, જોસેફ મેકવાને તો એને લાડકો દીકરો કયો, દલિત કવિઓનો કંધોતર દીકરો કયો છે. અને બાઇબલનો જે પ્રોડિગલ સન છે એની સાથે સરખાવ્યો છે. અને સદ્ય સ્નાતા કવિ કહ્યો છે. શું નથી કહ્યું આ કવિ માટે. એટલે એમ કે આ કવિ પૂર્ણતાનો કવિ છે. આ કવિની અંદર એવું કશુંક છે કે જે એના કાવ્યોને મુઠ્ઠી ઉંચેરા સાબિત કરે છે, અને એ વ્યક્તિને પણ મુઠ્ઠી ઉંચેરી સાબિત કરે છે. ઘણી વખત શું થાય કે કવિ કંઈક હોય અને એનું વ્યક્તિ કંઈક હોય, પણ નીરવ પટેલીમાં એક આ અખંડિતતા જોવા મળે છે, કવિ તરીકેનું પણ અને એક મનુષ્ય તરીકેનું પણ. એટલે આ વસ્તુ પણ ઘણી બધી અપીલ કરી જાય એવી છે. કારણ કે કોઈ પણ જ્યારે અખંડિતતા કોઈ પણ બાબતમાં આવે છે ત્યારે જે પૂર્ણતાની તરફ લઈ જાય છે સાહિત્યને. અને એમણે જે અંગ્રેજી પણ આપ્યા છે કાવ્યો, એ બર્નિંગ ફ્રોમ બોથ એન્ડ્સ અને વોટ ડીડ આઈ ડુ ટુ બી સો બ્લેક એન્ડ બ્લુ, એમાં અને બીજા કાવ્યોમાં પણ એમણે જે હૃદય વિદારક લાચારીના અનુભવો થયા એને વાચા આપવાનું કાર્ય કર્યું છે. અને આ કાવ્યોમાં પરા પશ્યંતી જે આપણે મૂળ સુધી જઈએ એવી વાણીના ઉદ્ઘોષ સુધી લઈ જાય છે. કારણ કે આ એમની નાભીમાંથી પ્રગટેલો સૂર છે, નાદ છે. અમસ્તા એને વીરવ નથી કયા, અને નીરવ પણ છે. એટલા માટે નીરવ છે કે આમાં આક્રોશ છે, પરંતુ એ આક્રોશ છે એ તલવારનો નથી, એ બંદૂકનો નથી. એ આ આક્રોશની અંદર પણ એક પ્રકારનું આભિજાત્ય રહેલું છે, એક પ્રકારની જેને કહેવાય સંસ્કારિતા છે, સભ્યતા છે. અને એ રીતે પણ નીરવ નામ સાર્થક થઈ શકે. તો નીરવ અને વીરવ બંનેનું યુગપત આમાં આપણને જોવા મળે છે. અને એટલે જ એમના કાવ્યની અંદર એક એવું રસાયણ ગુઢાઈને આવે છે, જેમ એક કોઈક વૈદ હોય એ ખરલની અંદર 64 પ્રહરી પીપર ઘૂંટે, એવી રીતે નીરવભાઈ એમના હૃદયની જે ખરલ છે એ ખરલની અંદર આ વ્યથાઓને ઘૂંટી ઘૂંટી અને આ કાવ્યો આપ્યા છે. એટલે એમ કહી શકાય કે એણે માત્ર કાળી શાય કે બ્લુ શાયથી જ નથી લખ્યું, એમણે લાલ પોતાના લોહીના રક્તમાંથી એમણે આ કાવ્યો લખ્યા છે. અને એટલે આજે પણ એ આપણને એટલા બધા જેને કહેવાય કે અપીલિંગ કરી જાય એવા છે. એટલે મને એમ લાગે છે કે એમના કાવ્યોની આ આપણે કાવ્યાત્મક તુલનામાં પડવું કે એની જે રસશૈલી શું હતી એમાં પડવું, એના કરતાં એમના જે કાવ્યો છે એમની પાસે જઈએ. કારણ કે એમના કાવ્યો ભલે 62 કાવ્યો છે, પણ આપણે 62 કાવ્યો તો અહીંયા ન લઈ શકીએ, પણ 62માંથી જેટલા લેવાય એટલા. બાકી એકે એક કાવ્યમાં અર્થ રહેલા છે, અર્થ વગરનું એક પણ નથી. એમ જેમ કે આ મોલા મગફળીના ફોતરા હોય એવા ફોતરા નથી, અંદરથી દાણા મળે છે. એમાં ભલે સુષ્ટુ કે પ્રશિષ્ટ ભાષા ના હોય, જેમ આપણે એમ કે ને રિફાઇન્ડ ઓઇલ, એવું રિફાઇન્ડ ઓઇલ નહીં, કચ્ચી ઘાણીનું. અને આપણે જાણીએ છીએ, હવે સમજ્યા છીએ કે રિફાઇન્ડ ઓઇલ નહીં પણ કચ્ચી ઘાણીનું તેલ જ મનુષ્યને માટે પુષ્ટિદાયક છે. એમ સમાજને માટે અને સાહિત્યને માટે પણ આવું તળપદી સાહિત્ય, આવું જે મૂળનું સાહિત્ય છે એ જ વધુ પથ્ય છે. રોચક ભલે ન હોય પણ પથ્યતા છે એ આનો બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે, જમા પાસું છે. જેમ કે જેતલપુરનો હત્યાકાંડ છે, કે પેલો પીટરનું છે, ગોલાણાના પીટરની જે વાત આવે છે, પછી ઓપરેશન આઈડેન્ટિટીમાં જે
આ સામ્યવાદ, માર્ક્સવાદ અને લોકશાહી અને બધું એમ કે એમાં એ કેવો કટાક્ષ કરે છે કે ધરતીકંપ થાય એટલે શું થાય કે જળ હોય ત્યાં સ્થળ થાય, સ્થળ હોય ત્યાં જળ થાય. પણ એવી રીતે કાંઈ તમે સામ્યવાદને કે સમાનતાને કે કોઈ પણ પ્રકારને વાદને તમે લાવી શકતા નથી. એ ગજુ તો આ કાવ્યો કરી શકે છે, આ કર્મશીલતા કરી શકે છે. પોતે કહે છે, પોતે કોઈ કર્મશીલ હોવાનો દાવો નથી કરતા, પણ એમનું જે આ કાવ્યનું કર્મ છે એ કર્મશીલતાની બરાબર લગોલગ પહોંચી જાય એવું જ છે. કારણ કે જેને અવાજ આપો, જે છેવાડાના માણસ હતા એને બેઠો કરવો, એને સમાજની સામે મૂકી આપવો, એના પ્રત્યેની જે નિસ્બત અને પ્રતિબદ્ધતા હતી એ કંઈ જેવી તેવી વાત નથી. અને એટલે આપણે હવે એમના કાવ્યો પાસે જઈએ, કારણ કે આ જો પેલું કરીશું તો એમના કાવ્યોને આપણે ન્યાય નહીં આપી શકીએ. એ પોતે જ કહે છે એમ કે લો મારી પૂંછડીએ પેટાવો આગ, તમને આ સુવર્ણ પૂરી સળગાવી આપું. તો આ જે આક્રોશ છે, આવો આક્રોશ આપણને અનેક જગ્યાએ જોવા મળે છે. સર્વપ્રથમ પહેલું જ એમનું જે કાવ્ય છે નામશેષ, એમાં કવિ શું કહે છે કે પોતાનું નામ ભૂલવું છે, ઓળખ ભૂલવું છે. પણ આ ખંધા રાજકારણીઓ છે એ નામ કે ઓળખને ભૂલવા દેતા નથી. કઈ રીતે નથી ભૂલવા દેતા? કે છે કે ક્યાં શેતાન શિલ્પીએ જન્મતા વેત જ ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે, મારી રક્તવાહિનીઓમાં ચાકુ જબોળી જબોળી ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ તમે શીદ મારી સંજ્ઞા કોયરા કરો છો. આ કવિ એમ કહે છે કે મારે તો મારા અસ્તિત્વને ભૂલી જવું છે, અને જે મારો ભાઈ છે એને મારે બેઠો કરવો છે, જે ભૂલાઈ ગયો છે એને મારે લાવવો છે. પણ થાય છે કેવું? આ ખંધો સમાજ, દંભી સમાજ અને રાજકારણીઓ જેને યાદ કરવાના છે એને ભૂલી જાય છે, અને જે વસ્તુ ભૂલવાની છે એને યાદ કરે છે. એનું નામ જ તો રાજકારણ ને. પછી કહે છે કે છેલ્લે બહુ સરસ વાત કરે છે કે મને દહેશત છે મારી ચિતા સાથે પણ નહીં મરે મારું નામ. આમાં કેટલો મોટો વ્યંગ અને વેધકતા રહેલી છે. અને અહીંથી જ પછી શરૂ થાય છે મોતોનું રાજકારણ. કહે છે કે ખંધા રાજકારણીઓને ભૂલવું છે પણ તોય ભૂલવા દેતા નથી. ફૂલવાડો કાવ્યમાં જાતને ઉમેરી પોતાની સંવેદનાની ધાર કાઢે છે કે ફરમાન હોય તો માથાભેર, ફૂલોને કંઈ બીજું કહીશું, મહેક થોડી મરી જવાની છે, અને આમને ફૂલ કહીશું, ગંધકાઈ થોડી જવાની છે. ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય. તો અહીં આપણે જોઈએ છીએ કે આ અસ્પૃશ્ય ફૂલો ક્યાં છે. બહુ સૂક્ષ્મ રીતે એમણે આ ઇંગિત કરી બતાવ્યું કે કઈ જરાય બોલકા થયા વિના અને જરાય ગદિયાળુતા થયા વિના બહુ લાઘવ રીતે કે ગાંધીજીએ જેને માથે ચડાવ્યા હતા એવા આ ફૂલોને નાથ દ્વારામાં માથે તો શું ચરણોમાંય ચડાવવામાં દેવામાં આવતા નથી. અને એટલે આપણે સમજી જઈએ કે આ કયા ફૂલોની વાત કરવામાં આવે છે. અસ્પૃશ્ય ફૂલ પણ છે, બહિષ્કૃત પણ ફૂલ છે, બંને એક સિક્કાની બે બાજુ જ છે. તો આ અહીંયા આપણને એનું કવિકર્મ જોવા મળે છે. કહે છે કે પણ આ ફૂલો નાથ દ્વારામાં તો નહીં જ, ગાંધીજીએ છો માથે ચઢાવ્યા એમને, કચડી કાઢો, મસળી કાઢો આ અસ્પૃશ્ય ફૂલોને. આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતા હતા એમ કવિ કહીને સાચા અર્થમાં બહિષ્કૃતની પીડાને વર્ણવે છે. આ કવિની પાસે બીજી પણ એક કલા છે, આવડત છે. એ શબ્દને જરાક આમથી તેમ મરડે અને એમાંથી એવો એક અર્થનો સ્ફુલ્લિંગ પ્રગટી ઉઠે કે જે સમગ્ર સમાજને દઝાડી ઉઠે. જો એ સમાજ જાગૃત હોય તો. હું કુંભકર્ણની નિદ્રામાં સૂતો હોય તો ગમે એટલા ઢોલ નગારા કે ગમે એટલી મશાલો જાગે કે ગમે તે પડઘમ રેલાય, કશું ફેર પડવાનો નથી. આપણે ત્યાં કહે છે ને ભેંસ આગળ ભાગવત, એના જેવું થાય. તો આ જે એની કવિની શક્તિ છે એ ખરેખર કેવી દાદ માગી લે એવી છે. એ પણ આપણે આ કાવ્ય જોઈએ તો કાવ્ય દ્વારા જ આપણે, કારણ કે મણિભાઈ પટેલ કહે છે કે આ બધા કાવ્યો છે એ એવા કાવ્યો છે કે જેની પાસે જવું પડે આપણે, એ કાવ્યોને જ આપણે બોલવા દેવા પડે. તો એમાંથી એક મર્મ, ભલે અહીંયા નર્મ નહીં પણ મર્મ ઇંગિત થાય. શું થાય છે કે હાળા અલી 50 વરહથી બખાડા કરસ, પણ કશો ભલીવાર લાવતા નથી એમના કોમમાં. 2-5 વરસ થયા નથી કે આયા મત માગવા, માળી કશી ગતાગમ પડતી નથી. આટલા મત જાય ક્યાં
કેસ કે આ વખતે તો વાલો નામેરી ઉભાસ. હાઉ કેસ માણ હારો છે. અહીંયા વાલો નામેરી કરી અને બહારવટિયા તરફ એણે નિશાન તાક્યું છે. જો કેવું એનું નિશાનબાજ કેવું છે. એક જેમ આપણે અર્જુનનું કહેતા કે એને પક્ષીની એક આંખ દેખાય અને એને એવી રીતે વિંધી નાખી, એવી કુશળ બાણાવળીની જે તાકાત હોય એવી આ લક્ષ્યવેધી કવિની પાસે કલમ છે. તો આ કવિતા યુગ્મમાંનું બીજું કાવ્ય પણ શરૂઆતમાં આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને આમ સ્પષ્ટ ન થાય કે શું કહેવા માગે છે. આ કાવ્ય એવા છે કે એની પાસે બીજી વાર જવું પડે, ત્રીજી વાર જવું પડે. જેમ જેમ આપણે એની પાસે નજીક નજીક જતા જઈ એમ એમ એ એના અર્થો ઉદ્ઘાટિત કરે, એની સંવેદનાઓનું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે. અને એમ કહે છે કે પછી આ અંત તરફ જ્યારે જઈએ છીએ આ કવિતાના યુગ્મમાં, ત્યારે ચૂંટણીનો સમય છે અને આ ઉમેદવારો મત માગવા ગામમાં આવે છે અને એ એમની કેવી ખંધાઈ છે, કેવી સ્વાર્થતા અને લોલુપતા છે એ અહીં બતાવે છે. બહુ સુંદર તળપદી શબ્દો છે કે ભાઈ સાંભળ્યું છે કે એ તો માથાદીઠ 10 આલસ. તમાર 12 આલવા હોય તો 2 હું ડોશી. જા નથી, 2 દાડીના મૂલ અમાર 2 ઘડી વેહામો વૈતરામાંથી. બાજી અમે તો હેંડિયા હાડકા વેણવા. મોંઘો મેતર કોથળે 5 આલસ. હાંજ પર રોટલા ભેળા થયા એટલે ભયો ભાઈ તમને હોપ્યા રાજ ને પાઠ. અમાર તો ભલો અમારો રઝળપાઠ. કો દાડો ચઢસ ને ડોશી ખોટી થાયસ. પાપમાં પડવાનું પણ બોલ્યું પાડવાનું. એટલે મત તો પાકો મનુભાઈને. વાલો નામેરીનું ભગવાન ભલું કરહ. બોલો આલવાસ માથાદીઠ 12 હું ડોશી. અહીંયા આપણે જોઈએ છીએ કે ચૂંટણી હોય, આમ તો 5 વર્ષમાં ક્યારેય ડોક્યું કાઢ્યું ન હોય, વિચાર સુદ્ધાય ન કર્યો, યાદય ન કર્યા હોય, પણ જેવી ચૂંટણી આવે એટલે ગમે ત્યાંથી બધા દોડ્યા આવે. ત્યારે બધા સાંભળી આવે અને એને સાડલા આપે, એને લાડુ આપે, ગાંઠિયા આપે, ઘણું જાતનું આપે, લાલચ પ્રલોભન. પણ આ એ લોકો લાલચને પ્રલોભન હશે, પણ કવિ અહીંયા એમ કહે છે કે તમે જેને લાલચને પ્રલોભન માંગો છો એ તો તમારા પક્ષે લાલચને પ્રલોભન છે. આને તો દાડી અને દપાટી છે. રોજની જે રજળપાટ છે એને બિચારાને તમારે તો છાસવારે વિદેશ જવાનું હોય, વૈભવી ગાડી હોય, અલગ, અને પાછા વેકેશન, વર્ષના 6 મહિના તો વેકેશન માણતા હોય. આને વેકેશન તો શું, કોઈ દિવસ અઠવાડિયાની એક રજાઈ નથી મળતી. માંડ આવો કોક દી લાગ મળે ત્યારે એમ થાય કે 2 ઘડીનો વિહામો મળે અમને, કે કોઈ દી સારું ભાડ્યું ન હોય, રોટલો ને છાશ કે રોટલો ને મીઠા સિવાય, કે બહુ તો ડુંગળીનું દળબું હોય, બીજું કાંઈ ન હોય. તો એવે વખતે એને કોક વાર 5 વર્ષે આવા લાડુ કે ગાંઠિયા મળે એટલે એ રાજી થઈ જાય છે. એ રાજીપામાં ખરેખર જુઓ તો આપણે કેટલો બળાપો રહેલો છે, કેટલો નીરવભાઈ પટેલનો આત્મા કેટલો કકડ્યો હશે આ લખવાની પાછળ. આપ બંને તો એના સાક્ષી હશો. આપણે પણ જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને વેદના થાય છે, તો એમને શું નહીં અનુભવ્યું હોય. તો આ જે નઘરોળ સમાજ અને રાજકારણ છે એને ઢંઢોળે છે આ કાવ્ય. ચૂંટણી લક્ષી તો છે જ, પણ સાથે સાથે ચૂંટણીના ઢંઢેરા કરતાંય માનવીય ચેતનાના જગાડવા માટેનો આ એક જાણે કે બ્યુગલ હોય એવો આમાં આપણને નાદ રવ સંભળાય છે. પછી બીજું એક છે મારો શામળિયો. એમાં પણ આવું વ્યંગ છે કે મારા શામળિયે મારી હુંડી પૂરી, નીકર ગગલીના ગવનનું આણું શે નેકળત. ચાવંડાની બાધા ફળી ને જવાન જોત ગરાણી ફાટી પડી. એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન. રાતી ચોળ ચેહ બળે ને આંકડાના છોડે રાતું ગવન લહેરાય. ગગલીના માં તો જે મલકાય મારી હાઉ. બસ ડાઘુઓ પૂઠે ફરે કે ધોળું હળડળ મસાણે. મારો ભંગિયાનોય બેલી ભગવાન. આ 21મી સદીમાં પણ હજી આ ચિત્ર જોઈએ એવું પલટાણું નથી કે એક બાજુ મરી જાય એને માટે પણ ચંદનના લાકડા હોય, 5,000-5,000ના પાનેતર ઘરચોળા એવું ઓઢાડાતું હોય, અને એક બાજુ
પોતાની દીકરીના લગ્ન કરવા માટે પહેરવા માટે સારો સાડલો પણ પત્નીને નથી આણા આપવા માટે કોઈ ચીજ કે કોઈ વસ્તુ. દહેજની આમાં કાંઈ વાત નથી, પણ શુકન પેટે કે એને કંઈક તો આપવું જોઈએ ને, પણ કશું છે જ નહીં એની પાસે. અહીં જે ચેહ બળે છે એ કઈ ચેહ બળે છે? પેલી ગરાસણી સૂતી છે ચેહ પર, એ ચેહ તો બળે છે, પણ સાથે સાથે આ એક ભીતરી ચેહ પણ બળે છે. અને એટલે જ આપણે શરૂઆતમાં કહ્યું ને કે અહીંયા માત્ર અભિધા નથી, લક્ષણા અને વ્યંજના પણ છે. કે આ જે ચેહ બળે છે એમાં જે તડતડાટી આવે છે, પેલી જે ચેહ બળે છે, લાકડા બળે છે, એમાં તડતડ તડતડ અવાજ આવે છે, એ સંભળાય છે. પણ આ જે ચેહ બળે છે એનો અવાજ કોઈને સંભળાતો નથી. એ માત્ર સંભળાણું નીરવ પટેલને. અને એમણે આ કોશિશ કરી, પ્રયાસ કરી કે કાશ સમાજને આ ચેહ બળવાનો પણ અવાજ સંભળાય, તો કોઈને કોઈના આવા મૈયત ઉપર, મરણ ઉપર રાજી ન થવું પડે. કાંઈ આ અહીંયા જે આનો નાયક છે, જે કહે છે કે એ કંઈ રાજી નથી થતો. જે ગરાસણી છે એમ કહે છે કે ગરાણી ફાટી પડી, એ ફાટી પડી એમાં જ એમ કે છે ને, મૃત્યુ પામી એમની ફાટી પડી એમાં પણ એક પેલો સંવેદનાનો સૂર, કરુણતાનો એક આક્રોશ એમાં સંભળાય છે આપણને. કે એનું મૃત્યુ થયું છે એમાં એ રાજી નથી, પણ એની કરુણા એવી છે, એની લાચારી એવી છે, એની મજબૂરી એવી છે કે એમાંથી એને જો પેલું રાતું ડાઘું વયા જાય તો એ પેલું જે રાતું ગવન છે તો એ ઓઢી અને એનો જે લગ્નનો પ્રસંગ છે એને પાર પાડે. અને એમ કે છે કે પેલા નરસિંહ મહેતાની શામળિયાની હુંડી ને કુંવરબાઈનું મામેરું ને એમ ભગવાને પૂરી દીધું, તો કે મારા ભંગિયાની પણ ભગવાને લાજ રાખી અને મને મારો આ હતો લગ્નનો પ્રસંગ, એ ભલે થોડો તો થોડો પણ પાર પડ્યો એમ. અને એટલે એમ, અને આ વાંચતા આપણને સુંદરમની ભંગડી પણ યાદ આવી જાય, પણ એની અત્યારે કંઈ આપણે ચર્ચા કરવાને અવકાશ નથી. હવે આજે મૂક બધિર માણસો અને સમાજ છે એનાથી કવિ એટલા પીડાયા, તો એને એમ થઈ ગયું કે મારે હવે માણસ નથી થવું. નહીતર કહેવામાં તો એમ આવ્યું છે, ચંડીદાસે એમ કહ્યું કે સાબાર ઉપર મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. દેવોને પણ અહીંયા પૃથ્વી ઉપર આવવાનું મન થાય એવો આ માનવ જન્મ છે. માનવ જન્મની તો ઘણી બધું મૂલ્ય છે. ટોલ્સ્ટોયની આખો પ્રસંગ હું નથી કહેતી, પણ આપ સૌને ખબર હશે કે એણે કેવી વાત કરી અને મનુષ્યનું એણે મૂલ્ય આંકી આપ્યું. પણ નીરવ પટેલને એક કેવી વેદના એ કોરી નાખ્યા કે એમ કહે છે કે મારે માણસ નથી બનવું, હું જંતુ બની જાઉં, હું ગરોળી બની જાઉં, હું સાપ બની જાઉં, હું અમીબા બની જાઉં. માણસને આજે 5 ઇન્દ્રિયો મળી છે તોય પૂરતી નથી થતી. એ અભરખા તો એવા છે કે એઆઈ દ્વારા ને કઈ ટેકનો, એઆઈ એક 6ઠ્ઠી ટેકનો ઇન્દ્રિયોનું જ કામ કરી રહી છે. તો માણસને આજે 5 ઇન્દ્રિયો પૂરી નથી પડતી. ભોગવવા માટે, પોતાની મહત્વાકાંક્ષા માટે એને 6ઠ્ઠી ઇન્દ્રિય જોઈ છે. મળે તો 7મી 8મી ને અનેક ઇન્દ્રિયો મળે તો પણ એ ભોગવવા અને મેળવવા માટે તલપાપડને ઉત્સુક છે. ત્યારે આ કવિ એમ કહે છે કે હું એકેન્દ્રિય એવો અમીબા બની જાઉં. જુઓ એ કાવ્ય કે જંતુ બનીને જીવવું કબૂલ છે, મારે માણસ નથી બનવું. મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે, હું અમીબા બનીને જીવીશ. મારે નથી જોઈતી પાંખો, મારે આકાશ નથી આંબવું. અત્યારે તો સૌ કોઈ અંતરિક્ષમાં જવા માટે ઉત્સુક છે. હું પેટે ઢસડાઈશ, સાપ ગરોળી થઈશ, ભલે ફંગોળાવ આકાશે ઘાસ કે રચકણ બનીને. અરે હું ક્રુઝોના ટાપુ પર ફ્રાઈડે બનીને જીવીશ, પણ મારે માણસ નથી બનવું. મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું, મારે હિન્દુ માણસ નથી બનવું, મારે મુસ્લિમ માણસ નથી બનવું. અહીં ભારતીય સમાજના સામાજિક માળખામાં પોષાઈને બળવત્તર બનેલી અને કાળરૂપે વિકૃત બનેલી પરંપરાઓ, રૂઢિઓના અને ધર્મનો આધાર લઈ અન્યાય અને અમાનવીયતાનું દર્શન કરાવી જાય છે. મનુષ્યના જીવતરને જાનવરથી બદતર બનાવી નાખ્યું. આવી માનવ સર્જિત વેદનાઓ, વર્ણજાતિ આધારિત આક્રોશ, વિદ્રોહની અનુભૂતિને તીખા તમતમતા શબ્દો દ્વારા કવિનો અવાજ ધ્વનિત કરે છે. જે શોષકો છે એના કાનના તમરા ઉડી જાય એવી ભાષા એણે અહીં વાપરી છે. જે કથિતવ્ય છે કાવ્યનું, એ
કાવ્યના જ્યારે આપણે મૂળમાં જઈએ છીએ, હું આ કાવ્ય ભરતભાઈ મેં 3 વખત આ કાવ્યોની પાસે ગઈ અને ત્યારે હું એના કથિતવ્ય પાસે પહોંચી અને ત્યારે મને ખરેખર સલામ ભરવાનું મન થયું. મેં કહ્યું આ કવિના એક એક શબ્દ કાબિલે દાદ છે. જો એ ભૂકંપને એક પાત્ર બનાવીને કેવી સરસ વાત કરે છે. આપણે હમણાં જે સામ્યવાદની ને માર્ક્સવાદની ને બધી સમાનતાની ને બધી વાત કરી, તો અહીંયા પણ જુઓ ભૂકંપનું એક પાત્ર લઈ આવ્યા, એટલે એ ભૂકંપ તો કંઈ પાત્ર નથી પણ એક પ્રતીક. કોણ કહે છે કે આમાં પ્રતીક નથી, વ્યંગ નથી, વ્યંજનાઓ નથી? તો કવિતામાં બીજું શું હોય? શિષ્ટ કવિતાઓમાં પણ શું હોય છે? વ્યંગ હોય, વ્યંજના હોય, કથન રીતિ હોય, આરો અવરાવ હોય, કથિતવ્ય હોય, રચના રીતિ હોય, તો બધું જ અહીંયા છે. ભોળાભાઈ, એમ કઈ થોડો સામ્યવાદ આવી જાય છે? સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ, ખાડો ત્યાં ટેકરો ને ખીણ ત્યાં પહાડ, એમ ધરમૂળ ફેરફાર કરી કાઢવા એટલે ક્રાંતિ થઈ. અધીરા તો અમેય થયા છીએ, સદીઓના વેઠ વેતરા કરી કરી. જો અહીંયા કરી કરી એને કેટલો ગૂઢો છે. એ આપણે આગળ વાત કરી કે ખરલમાં જે વેદનાને ઘૂંટી, આ જે ઘૂંટામણ છે, મથામણ છે, આ કરી કરીના પુનરુક્તિ જે થાય છે એમાં અભિવ્યક્ત થાય છે કે અધીરા તો અમે થયા છીએ, સદીઓના વેઠ વેતરા કરી કરી. એમને નાગરિકમાંથી નેટિઝન બનાવ્યા છે અમે, ને બદલામાં અમને મળ્યા છે દેશવટાના રઝળપાટ. પણ અમે માનવતાવાદી છીએ. અમે એક આંખ રાતી તો એક આંખ રોતી રાખીએ છીએ. આ કવિની કરામત છે. એક આંખ એ રોવડાવે છે અને એક આંખે એ રાતી રાખે છે. એટલે જ તો એમણે એક ધર્મચક્ર નામનું પણ કાવ્ય આપ્યું છે. એમાં એમણે દફન અને દહન, દહન અને દફન, એટલે પેલું જે પુનરપી જનનમ પુનરપી મરણમની વાત કરી શંકરાચાર્ય, તો કે આ ધર્મચક્ર કેવું છે? આમ સતત પેલું જે ચક્ર ગોળ 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 ફર્યા કરે, ઘડી ઉપર આવે, ઘડી નીચે જાય, વળી નીચે જાય, વળી ઉપર આવે. એમ દહન અને દફન, આ દહન અને દફનમાં પણ વ્યંગ છે. કારણ કે એક કોમ છે એ દફન કરાવે છે, બીજી કોમ છે એ દહન કરાવે છે. હવે મનુષ્યના તો અનેક જન્મો થાય છે અને મારા એમ કે આ વારંવાર જન્મ થાય, ક્યારેક હું દહન પામું છું, ક્યારેક હું દફન પામું છું. પણ આ કોણ દહન અને દફન પામે છે? માણસનું આ જે ખોળિયું છે એ દહન અને દફન પામે છે. જે જાતિ છે, જે આ જે બિલ્લા લાગેલા છે, એ બિલ્લા તો આ શરીરને લાગેલા છે, ખોખલા સ્થૂળ બાહ્ય આકારને લાગેલા છે. આત્માને તો કાંઈ નથી લાગુ પડતું. તો એ આત્મતત્વ તરફ લઈ જતી આ કવિતા છે. અને કવિતાનો ધ્વનિ શું છે? આનંદવર્ધને કહ્યું છે કવિતાનું મુખ્ય સૂરજ ધ્વનિ છે, આત્મા છે. તો અહીં આ જે આપણો આત્મતત્વ છે, જે સંવિત છે, એ અહીં ઉજાગર થાય છે. એટલે આપણે સાથે સાથે આ કવિતાનું જે કવિકર્મ છે એને પણ પ્રમાણતા જઈએ છીએ. સ્થૂળની અંદર સૂક્ષ્મ કઈ રીતે અનુસ્યુત થયું છે એ પણ આ શબ્દોને જ્યારે ભેદીએ છીએ ત્યારે એને આપણે પ્રમાણી શકીએ છીએ. કવિ માત્ર દલિતોનો જ પક્ષ નથી લેતા, પણ સર્વને સાથે રાખવાની ભાવના એમનામાં જણાય છે. એમનું બીજું એક કાવ્ય છે મારા ભાગનો વરસાદ. ઘણા લોકો વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરાવતા હોય છે, પણ આ વરસાદનું પાણી દલિતોના નસીબમાં નથી. કોઈએ વાવ્યા વોટર પાર્ક, તો કોઈએ ઉગાડ્યા એક્વેરિયમ, કોઈએ સિંચ્યા કમોદ જીરાસરના ધરુવાળિયા, તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી. કોને ખબર મારા ભાગનો વરસાદ કોના ખેતરમાં વરસતો હશે? કોને ખબર મારા ભાગની ફસલ કોણ લણતું હશે? જુઓ, કોને ખબર મારા ભાગની ફસલ કોણ લણતું હશે? તમે વિચાર તો કરો. આમાં આખો ઇતિહાસ છુપાયેલો છે. આપણી પાસે સમય નથી, બાકી આ પંક્તિની અંદર આખો ઇતિહાસ ઉજાગર કરી શકાય. જે સામંતશાહી જમીનદારોનું જે હતું, ત્રાસ હતો, જે એ આમાં આખો એનો ઇતિહાસ ઇંગિત કરી આપ્યો છે કે કોને ખબર મારા ભાગની ફસલ કોણ લણતું હશે? કોને ખબર વાદળા તો મેં વાવેલા ઝાડવે ઝપટાઈને વરસી પડ્યા હતા, કે મુઠ્ઠી મકાઈ વેરી દુકાળિયા દાડા કાઢવાના મારા સપને કોને ખબર? કેવો વ્યંગ છે આ! વ્યંગ માણસના 16
જેમ આમ કહીએ આપણે રામકૃષ્ણ પરમહંસને પેલો એક માછીમારને આ પેલું સોળ ઉગતા હતા પડતા હતા તો પોતાની પીઠ ઉપર એને સોળ, એટલી એનું આત્મોમયની ભાવના હતી. તો આપણને આ જે દલિત અને છેવાડાના માણસને જે આ સોળ પડે છે, જે ચાબુક પડે છે, બાહ્ય અને આંતરિક બંને રીતે જે ચાબુક પડ્યા છે એની પીઠ ઉપર, એની જે વેદના છે, એના જે સોળ છે, આ નીરવભાઈની કવિતા રૂપી પીઠ ઉપર ઝીલાયેલા આપણને અહીં જોવા મળે છે. અને એ કહે એટલે કહે છે કે કોને ખબર, કોને ખબર, કોને ખબર. તો આવું એક પ્રોફેસર શ્યામલાલ જોધપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બને છે. તે પ્રસંગે નીરવભાઈ કાલચક્ર નામે કાવ્ય આપે છે કે શ્યામને થયું મરુભૂમિમાં શોષાઈ ગયેલી સરસ્વતીને તીરે જઈ વસું, વાલ્મીકી થઈ જવાય ત્યાં લગી તપસ્યા કરું, સુપડો સાવરણો લઈને ગધેડા પર બિરાજમાન શીતળા માતાના સ્થાનકે લઈ ગઈ માં. બોલ, ત્રિશૂળ દીક્ષા આપું કે તલવાર દીક્ષા? માએ કહ્યું કલમ દીક્ષા આપો આને, એનું ને સૌનું ભલું કરે એ. અહીં જો આ જે શ્યામલાલ છે, જ્યારે નાનો બાળક શ્યામ હતો ત્યારે એની મા સાથે રસ્તા સાફ કરવા જતો, પાયખાનો સાફ કરતો, અને એ વખતે તો મેલું માથે ઉપાડતા. હવે એક તો એ આવું કામ કરે છે આપણું, કે કોઈ આ કામ ન કરે, એ કામ કરે છે, ખરેખર તો એને સલામ ભરવી જોઈએ, એના પગ ધોઈને પીવા જોઈએ કે તમારું એ મેલું માથે ઉપાડે છે. કારણ કે ત્યારે તો કાંઈ આવી કોઈ સેનિટેશનની કાંઈ વ્યવસ્થા હતી નહીં. તો એના બદલે શું થાય છે કે પેલો જોધપુર નરેશ નીકળે છે હાથીની અંબાડી ઉપર, ત્યારે એને આનાથી અપશુકન થઈ જાય છે, એ અભડાઈ જાય છે. દલિત કન્યા છે, આમ દલિતોને સ્પર્શ કરવામાં અભડાઈ જવાય, પાણી છાંટવામાં આવે, નાઈ લેવામાં આવે, ગંગાજળ છાંટવામાં આવે, એવું બધું કરવામાં આવે. પણ દલિત કન્યાની જ્યારે લાજ લૂંટવી હોય ત્યારે અભડાઈ જવાતું નથી. એમ આ જે નરેશ છે, જોધપુર નરેશ, એ પેલા શ્યામથી ત્યારે અભડાઈ ગયો, પણ એ જ જ્યારે ભણી ગણી અને યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર બને છે ત્યારે એ જ એને અભિવાદન આપવા જાય છે, એને સન્માન કરે છે. ત્યારે એને કશું યાદ નહીં આવતું હોય, ભોંઠપ નહીં લાગતી હોય કે આ શું હું કરું છું, આ કેવી દાંભિકતા છે, આ કેવી બે મોઢાની આપણી આખી સમાજ રચના અને આપણી આખી માનસિકતા છે. એટલે તો જોસેફ મેકવાન આને કદખેડનું કલમનામું કહે છે. સમજતા નથી કહેતા એમ કે એમ કહે છે કે આ મારો પેલો છે એટલા માટે થઈને હું નથી કહેતો, પણ આ ખરેખર જ આ કવિ એવો છે એટલે એને હું એને કંધોતર દીકરો, અને એને આને એવું કલમનામું, અને એને માતાજી પણ એટલે કલમની દીક્ષા આપે છે. એમને એમ નથી આપતા. જે જેસોફ મેકવાન જે જાણી શક્યા એ પહેલાં માતાજીએ જાણી લીધું હતું અને એને કલમની દીક્ષા આપી આ શ્યામલાલને, અને એ વાઇસ ચાન્સેલર બન્યો અને પોતાની જ્ઞાતિનું અને આમ જુઓ તો સમાજનું પણ, એમ કહે છે કે સૌનું ભલું કરવાની વાત આમાં છે. નીરવભાઈ છે એ ભલે એને દલિત ચેતનાને ઉજાગર કરી, પણ એમના હૈયે તો સૌ કોઈનું હિત છે. વિશ્વ આખાનું મંગલ્ય ટાણું એમણે ગાયું છે આની અંદર. એમણે કોઈ ભેદભાવ નથી, નહીતર તો પછી એનો કોઈ અર્થ જ નથી ને, નહીતર તો એ બે પક્ષ પડી જાય. પણ એક સાચા કવિને કે એક સાચા કર્મશલીને આવા પક્ષપાતમાં જરાય રસ નથી હોતો. અને પછી જુઓ એક આખું કેવું એક ચક્ર પૂરું થાય છે, અને એટલે આ શીર્ષક જે છે કાલચક્ર, એ પણ કેવું પ્રસ્તુત બની રહે છે કે કવિતાના અંતમાં શું કહે છે કે કાગડા કલીલનું મેલું માથે ઊંચકી, મનુનું પુતળું શરમનું માથું સળગી રહ્યું છે. એક વાલ્મીકી વાઇસ ચાન્સેલર બની ગયો છે, એક ચમારીન અયોધ્યાની મહારાણી બની ગઈ છે, દેશનો રાજા દલિત નારાયણ છે, કાલચક્રે એક વર્તુળ પૂરું કર્યું છે. પછી આવી જ એક બીજી વિશિષ્ટ કવિતા છે એક કેરિયરિસ્ટને, કે આઈએએસ તો એક ચાકરીનું નામ છે ને, એટલે જ એ શૂદ્રોનું વારસાગત કામ છે. આપણે શૂદ્રોને શું કહ્યું છે કે એ ચાકરી કરે, તો આઈએએસ જો એ પણ આમ તો જુઓ તો સરકારનું ચાકર જ છે. એટલે આમાં પણ એક વ્યંગ છે, પણ છતાંય જુઓ હજી વ્યંગની અંદર વ્યંગ કેવો આવે છે કે આઈએએસ કે એર હોસ્ટેસ સઘળે રીના રોય કે રતિ અગ્નિહોત્રી સિલેક્ટ થાય છે. એટલે આ વ્યંગની અંદર પણ વ્યંગ છે. અને બીજું પણ છે આમાં, માત્ર જ્ઞાતિભેદ જ નથી, વર્ણભેદ પણ આમાં છે. એટલે એકી સાથે બે તીરને તાક્યા છે કવિએ અહીંયા. અને અન્યાય સામે નારો લગાવવાનું પણ કવિ ચૂકતાવ નથી, અને કહે છે કે દુનિયાના દલિત એક થાવ, કેરિયર બનાવો. સરલાજી,
આઈએએસ તો એક બ્રેન ડ્રેઇન છે. કા ફૂલન દેવી થઈ ફૂંકી કાઢો, કા તોરલ થઈ તારો આ ડગમગ દલિત સંસારને. કેટલી મોટી વાત કરી આમાં. પછી આ કવિને કોઈ વિષયનો, એમણે ગણિકાને પણ આમાં વિષય બનાવ્યો છે, પણ જો એમને કેવી વાત કરી છે આમાં પણ, કે ફોર એડલ્ટ્સ ઓનલી કાવ્યમાં એ કહે છે કે મોડર્ન જમાનાની સેક્સ વર્કર અને એનું જે આંતરજગત છે એ કઈ રીતે આમાં નિરૂપાયા છે એ જોઈએ આપણે. કે ધંધાનો ટાઈમ થઈ ગયો, બેબીને બ્રેસ્ટ ફીડિંગ કર્યા વગર જ નીકળી છું. ટાઈમ થઈ ગયો એટલે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવા પણ એ રોકાઈ નથી. હવે જુઓ, દૂધના ઘૂંટડા છલકાય તો પાન પિચકારી સમજી થૂંકી દેજો. માં છે એ ગણિકા પણ આખરે માં છે એમ આમાંથી સૂચિત થાય છે. પછી કહે છે ઓર્ડર્સ રેડીલી સાઉડ, કેશ એન્ડ કેરી. હોમ ડિલિવરી પણ હાજી, હોટેલ ડિલિવરી પણ હાજી. આસન તમારું, ઓર્ગેઝમ તમારું. સેડિસ્ટ હશો તો સાટકા ખાઈશ, મદિરા લઈ આવશો તો સાકીએ થઈશ. હું તો યોગિનીની જેમ જળ કમળવત. કામ પતે મને વહેલી દેજો વિદાય. રાહ જુએ છે ઘેર દૂધ પીતી દીકરી. અને અંતે દાસી નથી હું, દેવદાસી નથી હું, એક રિસ્પેક્ટેબલ વર્કર છું, એક સ્પેશિયલી સ્કિલ્ડ વર્કર છું. બ્લુ કોલર નહીં તો ન સહી, વ્હાઇટ કોલર નહીં તો ન સહી. મને રેડ રિબન વર્કરનું નવું સ્ટેટસ આપો, પણ મને સ્ટેટસ આપો. ભલે રેડ રિબનનું હોય, પણ સ્ટેટસમાં શું છે, એક પ્રકારનું આત્મગૌરવ છે, આત્મસન્માન છે, પોતાની આઈડેન્ટિટી છે. અને એટલે આ પોતાની આઈડેન્ટિટી માને છે કે જે તમે ભરી બજારમાં સમાજની અંદર તમે ઉતારી પાડો છો અને અંધારામાં તમે અમારી સાથે કયું કામ કરો છો એ અમે આ રિબન દ્વારા જણાવવા માગીએ છીએ. અને એટલે આગળ એ કહે છે, બગાવત કરે છે કે વિમેન્સ ડેની કાજળ કાળી રાતે ઉદ્ઘોષણા કરવી છે. સેક્સ વર્કર્સ ઓફ ધી વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લોસ એક્સેપ્ટ યોર ચેસ્ટિટી ચેન્સ. એટલે આની અંદર એક સ્ત્રી સન્માનની ભાવના છે. બે વાત છે આમાં. સ્ત્રી એ મનુષ્ય પણ છે અને એમાંય આ તો સ્ત્રીની અંદર પણ ગણિકા, એટલે સ્ત્રીથી પણ એને નિમ્ન ગણવામાં આવી, પણ સ્ત્રી એ સ્ત્રી છે અને એનીથી આગળ જતા એ માણસ છે. અને એટલે અહીંયા પેલી દૂધની ને એની વાત કરી અને કવિએ એને કેટલો મોટો ન્યાય આપ્યો કે જેને તમે વાસનાનું માનો છો એ તો અમૃતકુંભ છે, એ પૈપાન કરાવવાની ગાગર છે. એટલે એના જે ઘૂંટડા છલકાય ને એને તમે પાનની પિચકારી, અમારે મન તો એ પાનની પિચકારી જ છે, તમે એને ક્યાંથી દૂધની રીતે મૂલવી શકવાના હતા. આ કાવ્ય ખરેખર બહુ ટોપમોસ્ટ કાવ્ય છે. કાવ્યનો કોઈ પણ વિષય હોય પરંતુ સંવેદનમાં પરિણમન એ આ કવિની વિશેષતા છે. કઈ રીતે વિશેષતા કે એમની ભાષા, એમના શબ્દો જુઓ તો આપણને તળપદા લાગે, ક્યાંક સીધા સાદા લાગે, સરળ લાગે, બોલકા લાગે, પણ આ સરળતા અને સહજતાની અંદર જેમ કહેવાય ને ડિસેપ્શન સ્પીચ હોય ભરતભાઈ, એમ આ એક પ્રકારની ડિસેપ્શન સ્પીચ આની અંદર આપણે જોવી હોય તો જોઈ શકીએ. એક એવો વ્યંગ, એક એવી આયરની છે આની અંદર. એ આયરનીને કારણે આની જે તિર્યંકતા છે એ બહુ તાર સ્વરે ઉજાગર થાય છે. અને એટલે એ અર્થમાં નીરવભાઈ એ પરફેક્ટ પોએટ છે. એ માત્ર લખવા ખાતર કશું લખતા નથી. એમની વાણી છે એ એક પ્રકારની અવળ વાણી છે. તમે જુઓ કે મધ્યકાલીન સમાજ હતો ત્યારે પણ જાતિભેદ ને વર્ણ વ્યવસ્થા ને દલિત ને અસ્પૃશ્ય ને એવો બધો છોછ ને આભડછેટ હતી. ત્યારે સંતોએ, ભક્ત કવિઓએ શું કામ કર્યું? એમની અવળવાણી દ્વારા સમાજને બેઠો કરવાનું કામ કર્યું. તો નીરવભાઈની પણ આ કવિતાની જે વાણી છે એ એક રીતે જોઈએ તો આ અવળવાણી પ્રકારની છે. અને એટલે એ રાજપથે લઈ જવાને બદલે લોકપથે રહી જાય છે અને એ વિદવત ભોગ્યની કરતાંય વધારે લોકભોગ્ય બની રહે છે. અને સમાજમાં જે લોકભોગ્ય સાહિત્ય છે એ હંમેશા ટકી રહે છે, એ શાશ્વતીની મુદ્રા લઈને આવે છે. કહે છે જેતલપુર હત્યાકાંડમાં શું કહે છે કે ને
જેતલપુર હત્યાકાંડ હોય કે ગોલાણા, નીરવભાઈ એક લાચારીનો અનુભવ કરે છે અને પછી લખે છે કે હું કિમ કર્તવ્ય મૂઢ કવિ, કાગળને કાંઠે બેઠો બેઠો કાગારોળ કર્યા કરું. હું નિર્વર્ય નીરવ પટેલ, ના થવાય નથુરામ, ના થવાય બિયંતસિંહ, હું મુઠ્ઠી હાડકાનો માળો, એટલે કાગળના કુરુક્ષેત્રમાં ખોખારા કર્યા કરું શીશાની શાયથી. પણ ખોખારો તો જરૂર કરે છે. એટલે આ ખોખારો બહુ મહત્વની વસ્તુ છે. બહુ સરસ બીજું પણ એક કાવ્ય છે, એમાં જુઓ કે બાપડા કાળિયાને શી ખબર કે આપણાથી શુરાતન ના થાય. ગાયના ગુડા ખાઈને વકરેલો એ તો હાવ હાવ કરતો વીજળી વેગે દોડી દીપડાની જેમ તૂટી પડ્યો. એણે તો બસ ગળચી પકડી રહી, કાઢ્યો મોતિયાને. ગામ આખું ટોળે વળ્યું, બાપડા મોતિયાને ફાડી કાઢો. હેડો બધા, હાડા ફાટી ગયા છે આ કૂતરાય તો. ને કાળિયાની પૂંઠે પડ્યા કણબા ને કોળા ને ભા ને બાપુ, ભાલા ને બરછી ને દાંતી ને ડાંગ, ને થયું દળ કટક ને ધીંગાણું. અંતે લખે છે, ખમા બાપા ખમા, કાળિયો તો જનાવર, પણ તમે તો મનખા દેવ. બાપડા કાળિયાને શી ખબર અમારાથી શુરાતન ન થાય. આમાં જુઓ કે તમે બોલો એ બધું માફ, હમ બોલેગા તો બોલોગે કે બોલતા હે. આ વાત છે આમાં. એ અંજલિ ભરીને જળ છાંટે તો પોદળાને પવિત્ર કરે ને લોકો એની પ્રસાદી લે. બોલો, પોદળાને આપણે તો અહીંયા ગમે એ ઓલું નથી, કપાસના ઓલા આંખું કરી દીધી હોય ને દેવ કરી દીધી હોય ને એના જેવી આ બધી વાત છે. અહીં જે પરંપરાથી રૂઢિચુસ્તતા અને વહેમો અંધશ્રદ્ધા હોય, બ્રાહ્મણવાદી પરંપરાના મૂળ હોય, એ પણ અહીંયા જોઈ શકાય. સવર્ણ દલિતના ભેદ પણ જોઈ શકાય, ઘણું બધું જોઈ શકાય. આ બીજું પણ એક છે કે ડૉક્ટર ભગા મંગા MS અને ડૉક્ટર મોરા મોહન FRCS એ કાવ્યમાં શું છે કે ગટર સફાઈની કામગીરી પ્રત્યે એમણે જે ઇંગિત કર્યું છે કે એ ગટરની અંદર તમે જો કેટલાયના મૃત્યુ થઈ જાય છે, શ્વાસ નથી લઈ શકાતા એને, અને એ કામગીરી કરતાં કરતાં માણસનું કેટલું જીવનું જોખમ હોય છે એનું એમણે બહુ દક્ષતાથી આલેખન કર્યું છે. અને બીજું જો SOSનું દોરડું અને ABZ સેનિટેશન જેવા પ્રયોગો કર્યા છે એ કવિતાના સહજ સાધનો બની રહે છે. એમ કે કવિતા માટે સહજ સાધનો, ઉપકરણો હોવા જોઈએ કવિની પાસે. તો આ ઉપકરણો રહ્યા. આમાં ઘણા પોઈન્ટ એવા છે કે કોઈ પણ એને કહેતું હોય કાંઈ પણ, તો આપણે એને કાવ્યાત્મક રીતે પણ જવાબ આપવો હોય તો આપી શકીએ એવા અહીં ઉપકરણો પણ છે. અહીં કાવ્ય એક પદાર્થ, એક સંયોજનના રૂપમાં પરિણમે છે, કારણ કે કવિની પાસે એવી એક કેમેસ્ટ્રી છે, એવું એક રસાયણ છે. એ એક થીસીસનો એન્ટીથીસીસને સિન્થેસિસ બનાવી નાખે, સંયોજન બનાવી નાખે એવી એમની પાસે કુશળતા છે. એ અંગ્રેજીના પેલા ભલે બેંક ઓફિસર હતા, પણ અમે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરેલો, આફ્રિકા અને બ્રિટન એ પ્રવાસ કરેલો. એટલે આ બધું એટલા માટે કે એને કારણે એમને જે વિશ્વને જોવાની જે આંખ હતી, દ્રષ્ટિ હતી, એ બહુ વ્યાપક હતી. અને એ વ્યાપકતા એમને આ કાવ્યની જે ચમત્કૃતિ હોય, કાવ્યનું જે પદાર્થ હોય, જે ઘટનાની અંદર જે ઘટિત્વ હોય, એની અંદર ઊંડાણમાં એને લઈ જાય છે. પછી કહે છે કે જમીનદાર તો ગામનો રાજા, એ અસ્પૃશ્ય તો શું જુવાન કૂતરીને એ છોડે એમ નથી. કે જાનવરો કંઈ જંગલમાં જ નથી હોતા, આપણી પડોશમાં પણ હોય છે. શિંગડા વગરના જાનવર, પૂંછડા વગરના જાનવર, નોર વગરના જાનવર, બે પગના જાનવર, અદ્દલ માણસ જેવા જાનવર. એમાં બધું કહી દીધું કે માણસ જેવા જાનવર. એટલે કાવ્યમાં એમ કહે ને કે રોચકતા હોય, ભવ્યતા હોય, પણ ભવ્યતા અને રોચકતા પેલા માનવીયતા તો હોવી જોઈએ ને. દેવ બનવા માટે પેલા માનવ બનવું પડે. ભવ્ય અને રમ્ય બનવા માટે પેલા આપણે એમ કહીએ કે આમ શીરો બનાવો, કે શીરો બનાવવા પણ કાજુ બદામ તો પછી આવે, પેલા એમાં ગોળ, ઘી કે ખાંડ કે એ બધું તો હોવું જોઈએ ને. તો એ જ વાત અહીં એમણે વ્યંજનાના સુરે કરી છે કે જેમને એક જાણીતા સમાચાર પત્રના અહેવાલમાં દલિત કવિતાનો આદ્યાક્ષર, દલિત કવિતાના મણકાનો મેર અને જે લખવા ખાતર નથી લખતો તેવો પૂર્ણ કવિ
એવા વિશેષણોથી નવાજવામાં આવ્યો છે અને જેની કવિતાની સીતાંશુ યશચંદ્રે અને સુમન શાહ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે તેવા નીરવ પટેલની આ કવિતા છે. તેમની કવિતા સંસ્કારપૂર્ણ આભિજાત્યને અક્ષુણ્ણ રાખીને દલિતોના વેદના, વિદ્રોહ અને માનવતાને તેમના જ શબ્દોમાં વાચા આપે છે. બહિષ્કૃત ફૂલોની કવિતા વાંચતા આનંદ કરતા વિશેષ ભાવકને વિચારતો કરી મૂકે છે. અને આમ એક આ પરસેપ્શન તરફ લઈ જતું આખો એક કાવ્ય સંગ્રહ છે. મનીષભાઈએ મને આ બધી વાતો ઉજાગર કરવાની તક આપી એ બદલ એમનો આભાર માનું છું અને આપ સૌએ 1 કલાક મને સાંભળી એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.